કેમ છો મિત્રો, મજામાં? હું પ્રફુલ ભટ્ટ આપ સર્વેનું ગુજરાત દર્શનમાં સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે તારીખ 26/2/2025ને શિવરાત્રિના રોજ અમદાવાદના નગરદેવીમાં ભદ્રકાળીની સંપૂર્ણ નગરયાત્રાના મુખ્ય અંશો રજૂ કરી રહ્યા છીએ। સવારે ભદ્રકાળી મંદિરની નગરયાત્રા શરૂ થઈ અને 3 દરવાજા જ્યાં અખંડ જ્યોત છે ત્યાં પહોંચી। ત્યાં નગરદેવીના રથનું સ્વાગત કરવામાં આવ્યું। તે પછી માં ભદ્રકાળીની નગરયાત્રા માણેક ચોક તરફ આગળ વધી અને ત્યાં બાબા માણેકનાથની સમાધિએ પહોંચી। ત્યાં પણ પુષ્પો દ્વારા માતાજીના રથનું સ્વાગત કરવામાં આવ્યું। તે પછી માણેક ચોકથી યાત્રા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખમાસા તરફ આગળ વધી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ પહોંચી ત્યાં મેયરશ્રી તથા અન્ય પદાધિકારીઓ દ્વારા માતાજીના રથની સ્વાગત વિધિ કરવામાં આવી અને શ્રી મેયરશ્રી દ્વારા ભદ્રકાળી માતાજીની આરતી ઉતારવામાં આવી। તે પછી ખમાસા થઈને નગરયાત્રા જમાલપુર તરફ આગળ વધી અને જમાલપુર ખાતે મુસ્લિમ આગેવાન શ્રી ઇમરાન ખેડાવાલા દ્વારા માતાજીના રથનું પુષ્પ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। તે પછી નગરયાત્રા અમદાવાદના સુપ્રસિદ્ધ નગર દેવતા શ્રી જગન્નાથ ભગવાનના મંદિરે પહોંચી। ત્યાં જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ તથા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી દ્વારા માતાજીના રથનું પુષ્પ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને મહંત શ્રી દ્વારા માતાજીની આરતી ઉતારવામાં આવી। જગન્નાથ મંદિરે વિરામ કર્યા બાદ માતાજીના નગરયાત્રા સાબરમતી રિવરફ્રન્ટ થઈને મહાલક્ષ્મી મંદિર અને લાલ દરવાજા ગણપતિ મંદિર થઈને ભદ્ર બહુચર માતાના મંદિરે પહોંચી। ત્યાં ભક્તજનોને દર્શન આપીને માતાજીની રથયાત્રા નિજ મંદિરે પરત કરી। અમદાવાદના રહીશો દ્વારા માં ભદ્રકાળીની નગરયાત્રાને સારો એવો પ્રતિસાદ મળ્યો અને માતાજીના દર્શન કરીને અમદાવાદવાસીઓએ ખૂબ જ ધન્યતા અનુભવી છે। દર વર્ષે આ યાત્રા યોજાય તેવી સૌ ભક્તજનોમાં લાગણી છે। તો આપ સૌએ આ ભદ્રકાળીની નગરયાત્રાના સંપૂર્ણ અંશો જોયા। જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય મા ભદ્રકાળી।